ભારત માતા કી કેમ ભાઈ શું થઈ ગયું છે અવાજ ને 1,25,00,000 વૃક્ષો આજના દિવસે વાવવાના છે। આવો અવાજ ના ચાલે ભાઈ। બંને હાથ ઉઠાવો જરા, અંત સુધી બધા ઉઠાવો જરા। હરિયાણા ગાંધીનગરના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી। મંચ ઉપર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, ઉપમુખ્યમંત્રી ગુજરાત સરકાર जगदीश विश्वकर्मा जी, प्रदेश अध्यक्ष भारतीय जनता पार्टी, मेयर श्री हितेश भाई बारोट, दर्शनाबेन वाघेला, मंत्री गुजरात सरकार, मारा साथी संसद सभ्य श्री हसमुख भाई पटेल, दिनेश भाई मकवाणा, मुख्य सचिव गुजरात सरकार, शहर अध्यक्ष भारतीय जनता पार्टी प्रेरक भाई श्री दिलीप भाई सांगाणी, म्युनिसिपल कमिश्नर श्री, सौ धारासभ्यश्रीओ अने आजना कार्यक्रम में 9 वाग्यानी वहेली सवारे अहींया उपस्थित सौ भारतीय जनता पार्टी ना कार्यकर्ताओ अने अमदावाद शहरना नागरिकों ने मारा राम राम नमस्कार। मित्रों, आज हूं अमदावाद शहर अने गांधीनगर लोकसभा क्षेत्रना सौ नागरिकों ने हृदयपूर्वक प्रणाम करी अभिनंदन आपवा मांगू छुं। खाली गांधीनगर लोकसभा क्षेत्र में 1,25,00,000 वृक्षों आजना दिवस में रोपित करवानुं काम अपना नगरजनों कर्युं छे। मित्रों, अने अमदावाद शहर में 50 लाख वृक्षों वावानुं अभियान अमदावादनी 3 लोकसभा में ये अलग थी। आ अभियान एक हरियारू आवरण, स्वच्छ हवा, स्वच्छ पानी अने गुणवत्ता युग पृथ्वी भूमि एनु संरक्षण करवानुं काम करवानुं छे। मित्रों, आज हूँ अहीं आव्यो छुं त्यारे थोड़ा समय पहला मैं आ विचार मूक्यो। कोईए हाय ना पाड़ी, कोईए नाय ना पाड़ी। हर्ष भाई हता मीटिंग में, हा एटला माटे ना पाड़ी के बधाने लागतुं तुं आ थशे नहीं, અને ના એટલા માટે ના પાડી કે અમિત શાહને ના ક્યાં પાડવી, ભાઈ છોડો, ચૂપ રહો। પરંતુ બધા પાછળ પડ્યા। ગુજરાત સરકાર, એના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોત જોતામાં આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ कोई नारो ना रहता जन अभियान बनी गयु अने आजे 1,67,000 नागरिको पोतपोतानी कॉलोनी में पण वृक्ष वावाना छे। आजे जन प्रतिसाद छे ए आपड़ा लोकप्रिय वडाप्रधान नरेंद्र मोदी साहेबे एक पेड़ मां के नाम एक नारो पूरा भारतनी अंदर हरियारू एक ग्रीन कवर बनावा माटे आप्यो अने पोतानी मानी यादमां एक वृक्ष वाईए अने पोतानी धरती मानी यादमां पण एक वृक्ष वाईए। आ अभियान जोत जोतामां एक आंदोलन बनी गयुं। मोदी साहेबे पीपल प्लेनेट के साथ प्रोग्रेस, રહેવા જેવી પૃથ્વીની સાથે વિકાસ એ सूत्र આપ્યું અને સૂત્રના આધારે દેશભરમાં
અનેક લોકો અહીંયા જોડી ગયા. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે એક બીજી વાત પર ધ્યાન મૂકવા માંગુ છું. ભારત સરકારની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સે 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ વાવવાનું કામ ગઈકાલે જ પૂરું કરી દીધું છે. 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ. અને ગઈકાલે 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની રીજમાં 43 લાખ વૃક્ષો વાવવાનું કામ કર્યું છે. અને મિત્રો, આ વૃક્ષો આપણા દેશની જમીનને અનુકૂળ વૃક્ષો છે. આ વૃક્ષો એવા છે, આજ તમે લગાવશો તો તમારા પૌત્ર પૌત્રી પણ એની છાયામાં બેસશે. એકે વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી ઓછું નથી. એવા વૃક્ષો આપણે સિલેક્ટ કર્યા છે. 100 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો, એવા વૃક્ષો જેની પર પક્ષીઓનો ખોરાક પણ ઉપલબ્ધ છે. આપ એક વડ વાવો, એક પીપળો વાવો, હજારો પક્ષીઓની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા એકલું એ વૃક્ષ કરી નાખે. કોઈએ ચણ નાખવાની એ જરૂર નથી. હજારો ઓક્સિજન પાર્ક, એની અંદર લાખો વૃક્ષો, અને એની અંદર અનેક પ્રકારના પતંગિયાઓ, પક્ષીઓ, નવી પ્રજાતિઓ. આપણું અમદાવાદ એક કુદરતી રીતે હર્યું ભર્યું અમદાવાદ બનાવવાનું અભિયાન છે. મિત્રો, ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા. આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થયા. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હવે અધિકારીઓ આપણને બધું બતાવે, ઘણીવાર મનમાં ડર લાગે કે ઉદ્ઘાટન કરી દે અને ત્યાં ઝાડવું એ નહીં હોય તો આપણી શું દશા થાય. એટલે મેં આપણા કમિશનર સાહેબને કહ્યું હતું કે ભાઈ એક ઈ બુક નું ઉદ્ઘાટન હું એ દિવસે કરીશ, જેમાં ઓક્સિજન પાર્ક, એના અક્ષાંશ રેખાંશ, કેટલા વૃક્ષો વાયા છે, કેટલા પક્ષીઓ છે, પાણીની વ્યવસ્થા શું કરી છે, બધું જ હોય. મ્યુનિસિપલ કમિશનર, મેયર સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આજે 100 ઓક્સિજન પાર્ક અમદાવાદના નાગરિકો જોઈ શકે એ રીતે એવી ઈ બુકનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, ગાંધીનગર લોકસભા .in પર પણ ગાંધીનગર ક્ષેત્રના 73 ઓક્સિજન પાર્કો ઉપલબ્ધ છે. અને આજે ઓનલાઈન જે અભિયાન ગાંધીનગર લોકસભામાં ચલાવ્યું, એમાં ગાંધીનગર લોકસભામાં 1,37,812 લોકોએ 5 વૃક્ષ વાવવાનું પોતાની કોલોનીમાં નોંધણી કરાઈ, એમને રોપા પણ પહોંચાડી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એક વૈજ્ઞાનિક આયોજન નીચે દરેક વૃક્ષ જોઈતું એવા નાગરિકના ઘરે પહોંચે એના માટે સ્પેશિયલ ગાડીઓ બનાવી અને બીજા 28,544 નાગરિકો આપણી બાકી 2 લોકસભામાં પણ 5 વૃક્ષો વાવવાનો મોટો સંકલ્પ કર્યો છે. મિત્રો, કોઈ પણ અભિયાને સફળ થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય તો જન ભાગીદારી વગર ના થાય. અને આ જન ભાગીદારીનું અભિયાન મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને, એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ જાણીએ છીએ વધતા જતા વાહનોના ઉપયોગના કારણે, અનેક પ્રકારની ઔદ્યોગિકરણના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું. અને આ ઉત્સર્જન વધતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ઉપર ગયા અને ઓઝોનના પડને મોટા ગાબડા પડ્યા. મોટા ગાબડા એટલે 100 કિલોમીટરના ગાબડા અવકાશમાં ઓઝોનના સ્તરમાં પડ્યા છે. અને આ ગાબડાઓ આપણે સૌ જાણીએ છીએ
કે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવે તો આપણે જીવી ના શકીએ, એટલી બધી ગરમી થઈ જાય. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે. અને એ કરવું હોય તો એક પેડ માં કે નામ નરેન્દ્ર મોદી સાહેબનો નારો એનો એકમાત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું વિસ્તૃત મળીને આપણે 11.6%, 11.23% ગ્રીનરી વધારી છે. અને હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે. 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વધારવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. અને આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. મિત્રો, સોલાર રૂફટોપ એ ટેમ્પરેચરને શોષવાનું કામ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને વીજળી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. અનેક પ્રકારના આવા ઉપાયો આપણે શરૂ કર્યા છે. હમણાં જ સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો તો ભારત સરકારમાં. હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખ્યા. પણ આને પણ એક અભિયાન તરીકે લો. મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે. મિત્રો, આજે અહીંયા 22 કામોના લોકાર્પણ, 7ના ખાતમુહૂર્ત, 405 કરોડની લાગતથી અનેક કામો થયા. કોમ્યુનિટી હોલ, પમ્પિંગ સ્ટેશન, પાર્ક, આવાસીય ક્વાર્ટર, અનેક પ્રકારના કામો થયા. લાઇબ્રેરી, પાર્ક, તળાવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ ક્વાર્ટર્સ અને એએમટીએસ અને બીઆરટીએસની આજે 333 નવી ઇલેક્ટ્રિક બસો પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની છે. અને આજે જે બસોનું લોકાર્પણ થયું એ પછી દેશની એકમાત્ર બીઆરટીએસ આપણી અમદાવાદની બીઆરટીએસ છે, જેમાં એક પણ બસ એવી નહીં હોય જે પ્રદૂષણ ઓગતી હોય. બધી બસો ઇલેક્ટ્રિક બસો કરવાનું કામ આજે પૂરું થઈ ગયું છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને પણ એક હિસાબ આપવા માંગુ છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ આજ 1 વાગ્યા સુધીમાં પૂરું થઈ જશે. ગોરસ, આંબલી, સીસમ, જાંબુ, અર્જુન, સાદડ, પીપલ, વડ આવી અનેક પ્રજાતિઓ જે થવાની છે અહીંથી નીકળી હું સલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં પણ હું આજે
વૃક્ષારોપણ માટે જવાનો છું નાગરિકોની સાથે. હું વિશ્વનાથ રિયલ્ટર્સ, આઈટીસી ઇન્ડિયા, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, ઘોડા, આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં જે કામોના લોકાર્પણ થયા, એક હેરિટેજ પાર્કનું પણ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનોને સમાહિત કરી આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજથી પૂરા થાય છે. પૂરા થયેલા કહું છું, ભૂમિપૂજન નહીં ભાઈ. 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. ઘાટલોડિયામાં 7,030 કરોડ, વેજલપુર 2,670, સાબરમતી 2,149, નાણપુરા 3,262, સાણંદ 2,800, ગાંધીનગર ઉત્તર 4,300 કરોડ અને કલોલ 2,003 કરોડ. ટોટલ 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. મિત્રો, આજે અનેકવિધ કાર્યક્રમો એક સાથે મંચ પરથી થયા છે, પરંતુ હું આજ અહીંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને 2 અપીલ કરવા માંગુ છું. પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી, ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું. આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ. આપણા મત ક્ષેત્રમાં અનેક તળાવોનું નિર્માણ થયું છે. હમણાં જ દિલ્હી સરકારે બધા તળાવો જોડવા માટે, અદ્યતન બનાવવા માટે મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે. મિત્રો, આપણા તળાવોનું જતન પણ આપણે જ કરવું પડે. અનેક તળાવોની અંદર નાની મોટી સુવિધાઓ, ત્યાં ખાણીપીણીનું બજાર, બાળકોને રમવાની વ્યવસ્થા, ત્યાં બોટમાં તળાવમાં ફરવાની વ્યવસ્થા, આ બધું પણ આવનારા દિવસોમાં આપણે પૂરું કરીશું. ફરી એકવાર અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સૌ મતદાતાઓને વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર, એ સૌને પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને અભિનંદન એટલા માટે આપું છું. એક અસંભવ જણાતું કામ 3 જ મહિનાના ફોલોઅપમાં આજે પૂરું થયું છે. અને હું આશા રાખું છું કે મોટા થયેલા 1,25,07,80 અને નાના બાળકોના ભવિષ્યની સુરક્ષા કરશે. આપ સૌ આટલી વહેલી સવારે હોલની બહાર પણ હજારો લોકો હતા. આપ સૌ વહેલી સવારે આજે અહીંયા આવ્યા છો, વૃક્ષારોપણ પણ કર્યું છે. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી બાબુભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી દિનેશસિંહ કુશવાહ, શ્રી અમુલભાઈ ભટ્ટ, શ્રીમતી કંચનબેન રાદડિયા, શ્રી પાયલબેન કુકરાણી, શ્રી કનુભાઈ પટેલ, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી બકાજી ઠાકોર, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, પક્ષના નેતા જસુભાઈ ઠાકોર, દંડક શ્રી
અતુલભાઈ મિશ્રા, અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી બંછાનિધિ પાની, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે જે પ્રમાણે ઉત્સાહ અને જે હોલ અત્યારે નાનો પડી રહ્યો છે એટલે બધા થોડું એડજસ્ટમેન્ટ કરીને નીચે બધા બેસી ગયા છો. તમે સાથ અને સહકાર આપી રહ્યા છો એ બદલ આપ સૌનો પણ આભાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ જાળવણીથી વિકાસનું દિશા દર્શન કર્યું છે. તેમણે હંમેશા વન સાથે જન અને પ્રકૃતિ સાથે સંસ્કૃતિ જોડવાનો અભિગમ રાખ્યો છે. કેન્દ્રીય ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં એ આજે અહીં સાકાર થઈ રહ્યું છે. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના મંત્ર સાથે આજે લોક ભાગીદારીથી વિક્રમી વૃક્ષારોપણ થવાનું છે. તેમણે લોકોને વૃક્ષારોપણ અભિયાનનો ભાગ બનવાની હાકલ કરી લોકો હોંશભેર જોડાતા ગયા અને વૃક્ષારોપણ જન આંદોલન બની ગયું છે. ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો તેમનો લક્ષ્યાંક છે. પર્યાવરણ સંરક્ષણમાં સહભાગી થનાર સૌને હું આ અવસરે અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ માટે બેક ટુ બેઝિકનો મંત્ર આપ્યો છે. પર્યાવરણ સાથે સંતુલન જાળવણીને જીવન જીવવાની આપણી પ્રાચીન પરંપરાઓ અનુસાર તેમણે મિશન લાઈફનો કોન્સેપ્ટ આપ્યો છે. પાણી, વીજળી, શુદ્ધ હવા, સ્વચ્છતા દરેક ક્ષેત્રમાં પર્યાવરણ પ્રિય વિકાસનો તેમનો ધ્યેય છે. શ્રી મોદી સાહેબે સમય કરતાં 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે તેમણે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. કેચ ધ રેઇન અભિયાન અને અમૃત સરોવરના નિર્માણથી વરસાદી પાણીના સંચય અને સંગ્રહને તેમણે જન આંદોલન બનાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાની પ્રેરણા આપી. આના પરિણામે સરેરાશ ભૂગર્ભ જળ સ્તર પણ વધ્યું છે. એક પેડ માં કે નામ 2.0માં 10 કરોડ 96 લાખ વૃક્ષો, શહેરોમાં ઓક્સિજન પાર્ક નિર્માણ અને 82 નમો વડ વનમાં 14,000થી વધુ વડનું વાવેતર કરીને શહેરો અને નગરોમાં ગ્રીન કવર વધાર્યું છે. વડાપ્રધાનશ્રીએ રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીથી જમીન અને લોકોનું સ્વાસ્થ્ય સુધારવાની ચિંતા કરી છે. આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં પર્યાવરણ સુરક્ષા માટેના આપણા અભિયાનને બમણો વેગ મળ્યો છે અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવાનું પવિત્ર કામ થયું છે. આદરણીય શ્રી અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્ર ગાંધીનગરને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે. આજનો કાર્યક્રમ પ્રકૃતિ દેવો ભવની સાથે નાગરિક દેવો ભવને પણ ચરિતાર્થ કરતો અનોખો કાર્યક્રમ છે. આજે એક જ દિવસમાં એક સાથે 405 કરોડ રૂપિયાના વિકાસ કામોના અને 101 ઓક્સિજન પાર્કના લોકાર્પણ તથા જનહિતના કામોના ખાતમુહૂર્તની ભેટ શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણને આપવાના છે. એએમટીએસ અને બીઆરટીએસને મળીને કુલ 155 જેટલી ઇકો ફ્રેન્ડલી એસી બસો નગરજનોની સેવામાં મૂકવામાં આવી છે, જેથી નાગરિકોને વધુ સારી બસ સેવા મળશે અને પ્રદૂષણની સમસ્યા પણ ઘટશે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં ઇઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. તે દિશામાં આજની મહાનગરપાલિકાની ઘણી સેવાઓ પણ ડિજિટલ થઈ રહી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. વિકસિત ભારત માટે શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સ્વસ્થ,